ગાંધીનગરમાં ભાજપનું પ્રચંડ શક્તિ પ્રદર્શન। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિકાસના કાર્યો ગણાવી જીતનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો। ગાંધીનગરના સેક્ટર સ્તરે આયોજિત આ કાર્યકર્તા સંમેલનમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી પક્ષના પ્રચાર અભિયાનને નવી ગતિ આપી હતી। વિશાળ જનમેદનીને સંબોધતા તેમણે ગાંધીનગરની ધરાને ભાજપનો અજય ગઢ ગણાવી કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ ફૂંક્યો હતો। આ પ્રસંગે ભાજપના અનેક અગ્રણી નેતાઓ અને હજારોની સંખ્યામાં પાયાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ આગામી લોકશાહીના પર્વમાં પક્ષને મજબૂત બનાવવાના શપથ લીધા હતા। મંત્રીએ પોતાના વક્તવ્યમાં સ્પષ્ટ કર્યું હતું, જનતાનો વિશ્વાસ અને વિકાસની રાજનીતિ જ પક્ષની સૌથી મોટી શક્તિ છે। રાજકીય પૃષ્ઠભૂમિ પર સરકારની કામગીરીનું વિશ્લેષણ કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે છેલ્લા દાયકાઓમાં ગુજરાતે વિકાસના દરેક ક્ષેત્રમાં નવા આયામો પ્રસ્થાપિત કર્યા છે। તેમણે ખાસ કરી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ, મહિલા સુરક્ષા અને માળખાગત સુવિધાઓના ક્ષેત્રમાં થયેલા ક્રાંતિકારી ફેરફારોને રેખાંકિત કર્યા હતા। મંત્રીએ વિરોધ પક્ષો પર પ્રહાર કરતા કહ્યું હતું કે નકારાત્મક રાજનીતિ કરનારા તત્વોને જનતા હંમેશા નકારે છે અને ભાજપના શાસનમાં જ પ્રજાએ સુરક્ષા અને સમૃદ્ધિનો અનુભવ કર્યો છે। આ સંમેલન દ્વારા પક્ષે પોતાની સંગઠનાત્મક તાકાતનું પ્રદર્શન કરી વિરોધીઓને સબળ રાજકીય સંદેશ આપ્યો છે। આખા ગુજરાતમાં 200 થી વધારે જગ્યાઓ પર આ લોકોને એક બી પાર્ટીને એક બી મૂર્તિઓ મળ્યો નહીં। ફોર્મ ખેંચવાના છેલ્લા સમય સુધી 720 થી વધારે સીટો પર અહીં બેઠેલા સૌ ગુજરાતના નાગરિકોનો ભવ્ય વિજય થયો। તમારી સૌની ભારતીય જનતા પાર્ટી અને એના ઉમેદવારો સીધા ચૂંટણીમાં વિજય થયા, તે બદલ હું આપને અભિનંદન આપવા આવ્યો છું। હું અહીંયા આવી હતી મનોરંજન પૂરું પાડવા માટે। જોરદાર એક બે ગીતો ગાયા અને અમારા બકાજી ભાઈ શ્રી, અમારા ઉમેશભાઈ રોચેડા ઘણા ટાઈમથી હું તો જોઉં છું કે બીજેપીમાં સખ્ત મહેનત કરી રહ્યા છે અને હું પણ એમની સાથે છું। તો બહુ મજા કરી, બહુ જ ક્રાઉડ છે। બધા જેટલા પણ કલોલના આજુબાજુના જેટલા પણ ઉમેદવારો છે બધાને બહુ બધી શુભકામનાઓ।